હાલો તો શિવરાત્રીના મેળામાં અમે મેળો કરવા આવ્યા અને ખારા સમાચાર મળી ગયા અમને કે ભારત જીતી ગયું. ઈ પણ પાકિસ્તાન આમુર વિરાટ કોહલીની મારી દીધી સદી કઈ ઘટે નહીં કઈ વધે નહીં. કિંગ ઇઝ બેક. હોકીનો ભૂકો. તો મહાકુંભના મેળામાંથી સીધા અમે અહીંયા આવી ગયા છે શિવરાત્રીના ભવનાથમાં મેળો કરવા જુનાગઢનો. ફૂલ ટ્રાફિક. બધા શ્રદ્ધાળુ દર્શન કરવા જાય છે ને ભોલેનાથનું નામ લેવા. આ ભાઈને કઈ ઇમરજન્સી છે એટલે કે ક્યાં આવે ક્યાં ક્યાંય ખબર નહીં આપણને. તો મિત્રો આ છે જુનાગઢનો દામોદર કુંડ. જા વેજા હા બધી સિસોટી વગર કંઈક ફંદા કરશે. તો મિત્રો અમે કુંભના મેળામાંથી સીધા અહીંયા શિવરાત્રીના મેળામાં આવી ગયા જુનાગઢ ભવનાથમાં, જ્યાં અત્યારે હળવો હળવો ટ્રાફિકનો અનુભવ થાય છે અમને. અને આ ભાઈ તમારે ભેગા જ હોય, મોટા ફાકોડી છે એ ભાઈ. હા ફાકા જ માત્ર આખા ગામમાં. આ છે ભોલેનાથ. તો મિત્રો આજે મેળાનો બીજો દિવસ છે તો એટલું બધું અહીંયા કંઈ ટ્રાફિક નથી, પણ મજા આવે. હળવા ટ્રાફિક મજા. અહીંયા ચશ્મા બધે વેચે. આ ભાઈને ચશ્મા લેવા નથી તો ચશ્મા જાય છે લેવા. શાંતિથી મેળો થાય અત્યારે, કાંઈ ઘટે નહીં કાંઈ વધે નહીં. હા શું મજા આવે? શાંતિથી મેળો કરવાની નકરી મોજ આવે, કાંઈ ઘટે નહીં કાંઈ વધે નહીં. બરાબર. અને મહિમા અહીંયા તો કઈ ઘટે જ નહીં. ચારે બાજુ પકડે કે હાલો જમવા હાલો જમવા. હા જાય સરબત ફ્રીમાં ભાઈ. અને આ આવી ગયું અન્નક્ષેત્ર. અન્નક્ષેત્ર માત્ર 20 રૂપિયામાં સુકા ફેણી મારી ફેવરેટ હોય એટલે શરૂઆત અહીંથી કરી મેળાની. એક ખાઈ લઈએ અમે, હું મારો ભાઈબંધ મિત્ર, બાકી બધા વિચિત્ર. જો બહુ મસ્ત બનાવે. ખા ખા ખા. હોય જા આગળ હોય જા. અને બધા આખા જગતમાં ખબર છે ગાય જવું દાન કરવું. ગાય જવું દાન હોય તો 1 રૂપિયો માંગી દાદા 1 રૂપિયો. હું મોટી મર્યા સારે પિતાલા ગૌદાન કરેગા, સારે પિતાલા ગૌદાન કરેગા. 1 રૂપિયો મારા બેનો ભાઈઓ 1 રૂપિયો. 1 રૂપિયો મારા માટે 1 રૂપિયો માટે 1 રૂપિયો.
આ તો મિત્રો અમારા ગુરુજી હે, હરિઓમ હરિઓમ જેવા ગુરુજી એવા શિષ્ય. પરમ પૂજ્ય આજે એક શિષ્ય તો એનો જાય જ છે અન્નક્ષેત્રમાં પગે લાગવા, દર્શન કરવા, પ્રસાદી લેવા. કરતા જાઓ. હરિહર હરિહર હરિહર. આવો ભૈરા આવો. હરિઓમ. મિત્રો આ હે સંત આસારામ બાપુનો બીજો શિષ્ય જો જાય છે હોય, એ પણ દર્શન કરવા. એમાં કઈ ઘટે જ નહીં, નકરો મજા જ એવા રાખે. જય આસારામ. હરિહર હરિહર. આવો આવો આવો. હરિઓમ હરિઓમ. જય આસારામ. પરમ પૂજ્ય સંત તો મિત્રો હવે મેળામાં આ ટ્રાફિક થઈ ગયો છે ફૂલ જામ, બધી બાજુ ભીડ, ફૂલ બંદોબસ્ત છે. પોલીસની આપણે સપોર્ટ સારો છે, પોલીસનો સેવાઓ સારી આપે છે પોલીસ. પ્લસ બસ સ્ટોપમાં પણ આવડી લાઈન. હા, બસમાં લાઈન છે જો આવડી બધી. ઊભો રહી જાય. આને બધું જોવા જવું જોઈએ. હું બુકિંગ કરી લે, કેટલાનું કરી લે, કોણ જાણે. અરે કેવાલા મારા બેટે રાસન જાતા કસે આયમ ના ચાલો મિત્રો, રસ્તાની વચ્ચે ના ચાલો. જય ભોલેનાથ, શ્રી શંભુ મહાદેવ. રોડ ઉપર ના બોલો. આનું મહત્વ બોલી જાય, આનું મહત્વ ક્યાં પડી ગયું. હાલો હાલો ભાઈ, હાલો હાલો ભાઈ, હાલો. જય ભોળાનાથ, શિવ શંભુ મહાદેવ. चलो भाई के बना लो खाते
એવો રસ્તો રાખો પ્લેન સાઈડમાં રાખો સાઈડમાં ચાલો ઈ ભોલેનાથ હો, શિવ શંભુ મહાદેવ ભોળિયાનાથ. અહીં લે જેવું પીછી બોલું જો માથે મહાનગરપાલિકા દિવાંગતને સહકાર આપો બાબુ સલામ. હવે વિધિ કરી જ નાખે ભાઈ. કઈ ચેનલ છે તમારી? નંબર હાલો હેમંત ચૌહાણ હો મિત્રો, જોઈ લેજો. હેમંત ચૌહાણ કઈ ઘટે જ નહીં. શું ચાલ
પ્રથમ કોને સમરીએ કોના લઈએ નામ પ્રથમ કોને સમરીએ થઈ હતી યાર આવું છે લે તો મિત્રો આ છે બત્રી પુત્રી. આપણે નાના હતા ત્યારે બત્રી પુત્રીના ખેલ જોયા હોય ને, અત્યારે અહીં કોઈ ખેલ કરતું નથી, એવો માણસો ખેલ કરે હે. બત્રી પુત્રી ખેલ કરતા ભૂલી ગઈ, એટલે આ તમે જોઈ લ્યો. બધા પડી જાય વાહ વાહ. બાંસુરી બજાય કનૈયા 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 હો કનૈયા હા કનૈયા હો. बजे तो बंसी थमा करो, प्रेम लीला किया करो, किशन की राधा बना करो, मुझे कन्हैया कहा करो, हाँ कन्हैया. जय माताजी. જ્યાં નાના નાના માતાજી છે, દર્શન કરી લેજો. અહીંયા અમે આ ભવનાથના મેળામાં ચા ગોતતા હતા, ચા વાળું કોઈ મળતું નતું, પણ દાદા મળી ગયા, અમને ચા બનાવીને પીવડાવશે. દાદા સ્પેશિયલ ચા બનાવજો, ચકાચક. હા બનાવો, વાંધો તૈયાર હોય તો આપી દો. હા આ બધું લીધું જ છે એમ. હા આ દાદાની ચા પીએ, હવે જોઈએ કેવી ચા હે, પછી અહીંયા ચા પીવા આવજો બધાય. લોકેશન છે, લોકેશન આપણે કયું કહેવાય, ઓલા આસારામ બાપુના અંશક્ષેત્રની બાજુમાં. આસારામ બાપુનું અંશક્ષેત્રની બાજુમાં બાપ દાદાનું લોકેશન હે. ચા પીવા આવજો, દાદાને મોટું જોઈ લેજો. હવે આને કેને કોણ જાણે ગુલાબ આપવું હોય છે, ફૂલ આપવું હોય છે, લગ્ન થઈ ગયા, છોકરા થઈ ગયા, તો એ ગુલાબ ગોતે. બોલ હજી જુવાન જ છે, પેલા કોણ જુવાન હે? હા એટલે અચ્છા તું હોય. બાકી ફૂલ એક નંબર હે મિત્રો, મિત્રો મિત્રો. બાકી બધા ચિત્રો. હા તો ક્યુ લેવું કહી દે, તને મજા આવી એટલે તને નહીં, જેને મજા આવે એને. હા फूल है गुलाब का, जरा सुगंध तो लीजिए, गाड़ी है गरीब की, जरा साइड तो दीजिए. वाह 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 वाह. आ जूनी शायरी હતી, નિશાળમાં બોલતા. फूल है गुलाब का, जरा सुगंध तो लीजिए, गाड़ी है गरीब की, जरा साइड तो दीजिए. मागो જા. અલા અહીં બધી ધાબરા, ગોદડા, ઓશિકા, તકિયા, સિંગદારિયા, થેલા, બેગ્સ. હવે થાકી ગયા, હવે આપણે ઘર ભેગા થઈ જાય તો સારી વાત છે. વર્ષોથી અહીંયા મહાશિવરાત્રિનો મેળો થાય છે,
કઈ શ્રદ્ધાથી અને કઈ આસ્થાથી અહીંયા આવો છો ને મેળામાં કેવી અનુભૂતિ થાય છે? મેળામાં અહીંયા આપણે આવીએ એટલે આપણે કુદરતી જે આ વાતાવરણ છે જંગલ પ્રકૃતિનું બધું એના હિસાબે આપણું જે માઇન્ડ છે બધું ફ્રેશ થઈને મજા આવે મેળો કરવાની. બાકી તો હું અહીં શ્રદ્ધાથી આવું છું. બાકી બીજું આપણે બહુ ઊંડામાં કંઈ રસ્તું જાણતા નથી. ભોલેનાથની જેવી કૃપા. તમે દર વર્ષે આવો છો, છેલ્લા કેટલા વર્ષથી મેળામાં આવો છો? અમે મેળામાં જ્યારે અહીંયા હોય બાજુમાં જ ગામ અમારું અત્યારે અમારા 5 કે 7 વર્ષ થયા તો દર વર્ષે અમે ઓછામાં ઓછા 20 વર્ષથી આવતા છીએ. તમને કેવું લાગે છે અહીંયા પાર્કિંગની વ્યવસ્થા, ચાલવાની વ્યવસ્થા, કેવી વ્યવસ્થા લાગી અને તંત્ર કેટલું એલર્ટ લાગી? વ્યવસ્થા બહુ સારી છે, તંત્ર ખૂબ જ એલર્ટ છે. અહીંયા મજા આવી કોઈ અસુવિધા નથી થતી. અત્યારે બહુ ટ્રાફિક ઓછો રહે એટલે વાંધો નથી. પછી આગળના હવે 2-3 દિવસમાં આગળ જોશું આપણે. ગુજરાતની લાખો જનતા તમને જોઈ રહી છે. એક શ્રદ્ધાળુ તરીકે, જૂનાગઢની નજીકના રહેવાસી તરીકે શું કહેશો? મેળામાં આવવું જોઈએ અને જે આવવા માંગતા હોય એને શું સંદેશ? તો આપણે આટલી શ્રદ્ધા ભાવના હોય આ મેળામાં આવવું જોઈએ. ભોલેનાથ પ્રત્યે શ્રદ્ધા હોય, દેવી દેવતાઓ આપણા હિન્દુ ધર્મ પ્રમાણે શ્રદ્ધા હોય તો આ મેળો એકવાર કરવો પડે. અને સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે એકવાર આ મેળામાં આવો પછી જોવો તમારી પ્રગતિના દિવસો ચાલુ થાય. થેન્ક યુ. જો અહીંયા પાછો ફૂલ લેવા ઊભો રહી ગયો. આ કેને ફૂલ દેવાય છે કોણ જાણે. આને બાયડી છોકરાવાળો માણસ હે તો આજકાલના માણસો પર વિશ્વાસ કર્યા જેવું જ નથી. હવે આ જો આ પાછો વિડીયો કોલ કરીને કોકને બતાવે કયું ફૂલ જોઈએ. હવે ભાઈ તારે કેને બતાવું? હવે તો પાછો હોય એને ખબર નથી. હો જો એ કોકને ફોન કરીને મૂકી દીધો. મને ખબર નથી પડવા દીધો કે એને આપવું નહીં. હાલો તો મિત્રો આવી ગયા છે ટેડી બિયર. ટેડી બિયર આ છોકરીઓને ખાસ ગમે ટેડી બિયર. કેમ કે મેં ઘણી છોકરીઓને આપ્યા ટેડી બિયર. હા, નાનું ટેડી બિયર, મોટું ટેડી બિયર, વટલું ટેડી બિયર, મીડિયમ ટેડી બિયર. લઈ જ લ્યો ટેડી બિયર. આવું છે કલ્પા? આ છે હું એમ કહું આ ચુંદડી જેવું કંઈક છે. બહુ મોટો સ્ટોર છે આ ભાઈનો. ભાઈ રુદ્રાક્ષની માળા પહેરી બોડી એમ છે પણ જીમમાં જતા લાગે. બોડી બતાવતો હતો હમણાં. હાલો આ શર્ટ માત્ર હશે 100 રૂપિયામાં. અને આ જાવકમાં ટ્રાફિક જોઈ ગયો મિત્રો. જેમ બને એમ તમે જેટલા દી વહેલો મેળો કરશો એટલો મેળાનો આનંદ તમને વધારે મળશે. એનું કારણ ટ્રાફિક ઓછો હોય છે એટલે. આજે હાવ ટ્રાફિક હતો જ ને. અમે મોજથી વિડીયો બનાવ્યા અને ભગવાન ભોલેનાથના દર્શન કર્યા. ટ્રાફિક જો આ મને ઊભાઈ નથી દેતા રિક્ષાવાળા. ઊભો હું રહ્યો હવે. તમારે કાંઈ લેવું હોય આજ કોઈના પોસ્ટર છબી તો બહુ મસ્ત ફ્રેમ છે. તો મિત્રો અમે ભવનાથનો જૂનાગઢનો મહાશિવરાત્રિનો મેળો કરીને હવે અમારા ગામ પ્રિય કેશોદ તરફ જઈ રહ્યા છીએ. અને અમને આ મેળો કરવામાં ખૂબ જ મજા આવી. નવા નવા અનુભવ થયા, નવા નવા આશીર્વાદ મળ્યા અને અમારું ઇન્ટરવ્યૂ પણ લીધું. એ બધી ભોલેનાથની કૃપા. તો હવે અમે ચાલીને થાકી ગયા છીએ એટલે હવે અમે ઘરે જઈને સૂઈ જાશું. જય ભોલેનાથ, શિવ શંભુ મહાદેવ હર. અને આ છે કલ્પેશભાઈ નિમાવત જે નોન સ્ટોપ ગાડી હાંકે છે. હવે કેશોદ સુધી સહી સલામત પુગાડી દે એવી હું ભોલેનાથને પ્રાર્થના કરીશ. કલ્પેશભાઈ શાંતિથી ગાડી હાંકજો અને સામે જુઓ. સામે મારા સામે કાંઈ જોવાની જરૂર નથી. અને આ રોડ છે ચકાચક. જોયો નવો બાયપાસ નીકળો એ જુનાગઢ ટુ રાજકોટ. હા તમને નથી કહેતો, હું આ વિડીયો જોવાનું કહું છું. ચાલો, જય ભોલેનાથ.